હા કે અત્યારે એક બધા સમાજોમાં વિવાદ ચાલી રહ્યો છે કે ડીજે બંધ કરાવવું. તો ડીજે બંધ કરાવવો એનો અમને કંઈ પ્રોબ્લેમ નથી, પણ અમારી પણ એક નાની નાની રિક્વેસ્ટ છે. જે તમે ડીજે બંધ કરાવશો તો ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં બંધ થશે, તો લોકો શું કરશે? કલાકારોને બોલાવીને સ્ટેજ પ્રોગ્રામ રાખશે. તો એ પણ તમે બંધ કરાવશો. તો મારું એટલું કહેવું છે કે જ્યારે કોઈ ભગવાન કે મંદિરની ઉજવણી હોય, કોઈ મંદિરની હોય કે ગમે ત્યાં સ્થાપના કરી હોય કે ગમે ત્યાં પ્રોગ્રામ રાખેલો હોય કે કોઈ નેતા પણ આવ્યો હોય, ત્યાં પણ સ્પીકરો સ્ટેન્ડ ના ઊભો થવો જોઈએ. કેમ કે એ પણ એક ડીજે છે ને તમે જે ડીજે બંધ કરાવો છો એ ત્યાં પણ ન રહેવા જોઈએ. ત્યાં પછી એક કોઈક મોટો માણસ આવશે, નેતા આવશે તો કહેશે કે અહીંયા સ્પીકર લગાડો, અહીંયા સ્પીકર લગાડો, ખૂણે ખૂણે સ્પીકરો હશે. ને તમે એ ના કરો. ગમે ત્યાં બેસે માણસ તો અવાજ તો કાઢી નહીં શકે. 100 લોકો સુધી તો એક અવાજ ના પૂગી શકે. એટલે મારે એટલી જ રિક્વેસ્ટ છે કે ડીજે ચાલુ રાખો, દાવો છે એ ઓછો કરો, અને ખોટા ખર્ચા છે એને બંધ કરાવો. બાકી ડીજે બંધ કરવાથી તો એમને 10-5 હજારનો જ ફેર પડવાનો છે. બાકી ઓલા 1,37,000, 1,75,000 અત્યારે ચાંદીનો ભાવ છે, એનું શું? ને તમે એમ કહેશો કે 3 કિલો ચાંદી, 7 તોલા સોનું, એ તો ખોટા ખર્ચા નથી. જે ડીજે વાગે છે એ ખોટા ખર્ચા દેખાય છે. જો મારી વાત તમને ખોટી લાગી હોય તો દિલથી માફ કરી દેજો.